સત્તા આવે તેને કહેવાય પ્રજાસત્તાક। આપણે એક વિચાર કરીએ કે આપણે એક વ્યક્તિ તરીકે એક પ્રજા છીએ। આપણા હાથ, પગ, મન, બુદ્ધિ, કર્મ, વચન આ બધું જ આપણી એક પ્રજા છે। એના ઉપર તમારું સ્વામિત્વ આવે, એના ઉપર આપણા બધાનું સ્વામિત્વ, ત્યારે જ કહી શકાય સાચા અર્થમાં પ્રજાસત્તાક। એટલે અહીંયા સવારથી જે કાર્યક્રમ જોતા હતા અને પરેડ જોઈ, ફ્લેગહોઇસ્ટિંગ જોયું, ત્યારબાદ એક પછી એક ડાન્સ આવતા ગયા। દરેકે દરેક વ્યક્તિએ પોતાની અંદર રહેલી સંપૂર્ણ શક્તિઓને ઉજાગર કરીને અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો। હા કે ના? જે લોકો ડાન્સ કરતા હતા, જે લોકો નાના બાળકો બનીને આવ્યા હતા, જે લોકો મોટા યુવાનો બનીને આવ્યા હતા, એટલે આજે એવું કહી શકાય કે આપણો આ પ્રજાસત્તાક દિન સાચા અર્થમાં પ્રજાના ઉપર સત્તા મેળવનારો રહ્યો। અને યુવાનોએ જે કરતબ દેખાડ્યા, એટલે શરીર કેટલું મજબૂત છે અને એ મજબૂત શરીરને કેવી રીતે દર્શાવી શકાય તેની આ એક વિશિષ્ટ રજૂઆત અલગ હતી। આજ સુધી મેં કોઈ દિવસ આવા પિરામિડ જોયા જ નહોતા અને એક એક વિસલના અવાજ પર એક પછી એક યુવાનો ભેગા થતા હતા। આ સમયની સૂચકતા હતી। એટલે મેં સરને પૂછ્યું કે કેટલા દિવસની તૈયારી કરીએ છીએ? સર કીધું 2 કે 3 દિવસ કદાચ છે। અને સૌથી મહત્વની વાત જે મને ગમી તે કે સમયનો દુરુપયોગ થતો અટકાવ્યો છે। બસની રાહ જોતા હોય અને એ સમયને ઉપયોગમાં લઈ અને જો આવું કરતબ બનાવી શકે તો આ યુવાનો ચોક્કસપણે અભિવાદનને અભિવાદન માટે આ કાર્ય કર્યું છે। એટલે આપણે સૌ એને તાળીઓના ગળાવાથી વધારે તો નથી એવું, પણ આ વિષય ઉપર જે વાત કરવી હોય પ્રજાસત્તાક, એટલે મને 4 વિષય યાદ છે। બ્રેકમાં કહું તો આજના દિવસે આપણે બધાએ વિચારવું જોઈએ કે આપણે 4 જગ્યાએ આપણું પ્રભુત્વ રાખવાનું છે। એક ઇમોશનલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, મેન્ટલ અને ફિઝિકલ। આપણે સંબંધોથી જ્યાં પણ જતા હોઈએ ત્યાં આગળ આપણા સંબંધોમાં જેટલી મધુરતા અને મીઠાશ જળવાય એનો પ્રયત્ન કરવો જોઈએ। તે પહેલી સ્વામિત્વ ભાવ એટલે પ્રજાસત્તાક કહી શકાય। બીજું ઇન્ટેલેક્ચ્યુઅલ, ભણવા માટે આવીએ છીએ, પુસ્તકમાંથી જ્ઞાન મેળવીએ છીએ, પુસ્તકો વાંચીએ છીએ, મેગેઝિન, ન્યૂઝપેપર જેટલું બી વાંચીએ એમાંથી જેટલું માહિતી મળે એ માહિતીને આપણા અંદર સંગ્રહી અને એના દ્વારા આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ સ્વામિત્વ મેળવી શકીએ છીએ। ત્રીજું છે મેન્ટલ, આપણે સમાજમાં બધા વ્યક્તિઓ સાથે જીવવાનું છે, રહેવાનું છે, માનવાનું છે અને એ લોકોના સાથે જ જીવવાનું છે। એટલે જીવનને જાણવું, માણવું અને સમજવું આ પ્રયત્ન કરીએ તેને મેન્ટલ પ્રજાસત્તાક કહી શકાય। અને છેલ્લું છે ફિઝિકલ, એટલે અહીંયા જે કરતબ જોયા એ અહીંયા બેઠેલા માત્ર યુવાનો જ કરે છે એવું નહીં, પણ બહેનો પણ કરી શકે છે, ભાઈઓ પણ કરી શકે છે, દરેક વ્યક્તિ કરી શકે છે। ફિઝિકલી કોઈ પણ વ્યક્તિ વીક નથી, કોઈ પણ વ્યક્તિ એવું નથી કે મારથી આ ના થાય। એ જ્યારે આપણે સૌ શરૂ કરશું ત્યારે કહી શકાય ફિઝિકલ। એટલે આ 4 ક્ષેત્રમાં જો આપણે સંપૂર્ણપણે આપણા સ્વામિત્વથી જીવીએ, કોઈના ઉપર ડિપેન્ડન્ટ ના રહીએ, તો હું માનું છું કે સાચા અર્થમાં પ્રજાસત્તાક દિન ઉજવેલો ગણાશે। આજે આટલા વર્ષોમાં મેં ઘણી બધી કોલેજો, સ્કૂલોમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી જોઈ, પણ અહીંયાની પ્રજાસત્તાક દિનની ઉજવણી કંઈક તો અલગ છે। આપણા વંડાના છોકરાઓમાં કંઈક અલગ છે। હું મારી કોલેજમાં પણ આ ઉદાહરણ આપું છું કે સસલા અને કાચબાની વાર્તા બધાએ સાંભળી છે કે સસલું ઉત્સાહમાં હતું, દોડીને એક જગ્યાએ પહોંચ્યું, એને એમ કાચબો ક્યારે પહોંચવાનો, એ સૂઈ ગયું। કાચબો એક જ ગતિએ કન્ટિન્યુઅસલી એક જ પ્રગતિ કરતો 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 સસલા કરતા આગળ જીતી ગયો હતો। મેં આ વાત આ 1.5 વર્ષની અંદર અહીંયા વંડા આવતા જોઈ છે કે ભલે અહીંયાના વિદ્યાર્થીઓમાં ઘણી બધી ત્રુટીઓ છે, ભાષા, બોલી, આવડત, ઇંગ્લિશમાં માસ્ટરી, કોમ્પ્યુટરની માસ્ટરી કંઈક અંશે થોડી ઘણી ઓછી છે, પણ જે સૌથી મહત્વનું છે તે કન્ટિન્યુઅસ। આ વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી લઈને 4 વર્ષથી કન્ટિન્યુઅસલી શીખી રહ્યા છે। એટલે કદાચ શહેરના વ્યક્તિઓ પાછળ પડશે અને વંડાના વિદ્યાર્થીઓ આગળ છે, એ દિવસો હવે દૂર નથી, આ તમારી સામે જ છે। કારણ કે આ બધી વસ્તુનો સાર જો કહીએ તો એક જ એવું કહી શકાય કે એક પંક્તિમાં કહી શકાય કે થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વિંધાવવું પડે છે, પથ્થરને પ્રભુનું પદ પામવાને જીના ટાંચને ટોચાવવું પડે છે, ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે। એમ જ આ વંડાના છોકરાઓ આ કડાઈમાં ઉકળી રહ્યા છે અને જ્યારે અત્તર બનીને બહાર મહેકશે ત્યારે સમાજને લોકોને ખબર પડશે કે એક ધારી પ્રગતિથી શું થઈ શકે છે। એટલે આ પ્રજાસત્તાક દિને આપણે સૌ એક સારામાં સારું ઉત્સાહવર્ધક કાર્ય કર્યું છે। આવો જ ઉત્સાહ હર હંમેશ માટે ટકી રહે એવી જ પ્રાર્થના સાથે વિરમું છું। થેન્ક યુ।
આભાર દીપેશ સર. દીપેશ સરે સાચા અર્થમાં પ્રજાસત્તાની વ્યાખ્યા આપી અને આપણને સમજાવ્યું. આ સાથે આજે આપણો 60મો ગણતંત્ર દિવસનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ છીએ. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ.